જેની કરી ભાઈ હા જગત ની અંદર કીધું કોઈને કરી વેઠું જાય નહીં, કોઈના કર્યા કા સીધા જાય નહીં બાપ. આ જગ્યા માથે આ સારોડિયાની જગત માથે વડા મારા દાદા ધનિયાના અમર વ્યવહારની દેવી મારા બાપ રમણીયની હવા પાસે ગરીબાઈની દેવી હા કેવી ગરીબાઈ છે મારી નાથ. કેવી ગરીબાઈ છે મારી નાથ જેને હગામાં આકવટ ખૂટી જાય, ભાઈઓમાં ભાવ ખૂટી ગયો. તેથી આ જગ્યાની માલપા મારો બાપ રમણીયો બોલે કે મારી જગતની માલપા ભાઈઓ ખૂટ્યા, હગા ખૂટ્યા, માણા ખૂટ્યા. મારા દાદા ધનિયાની દેવી, મારી માં રણની દેવી, મારી માં કુવાઈની દેવી, મારી માં વિહળી, મારી માં ભરૂચી. આ જગ્યાની માલપા મારા રમણીયાનો ભાંગલ ભાગલો છે. પ્રકાશભાઈ બોલાવી લો. જીતુભાઈ સાથળિયા હા હાલો મારા સરોવર નાશ. હાલો ઈશરા જય સાહેબ ને મનાવી બાપ. તો હાથોની કેટલી કરે જોડ તમે એથી બેઠા રૂડા લાગી ને પાણી તોડી. મારી સરોવર મારી ઓછી મુડીનો એ મારી ઓછી મુડીનો મારો બાપ રમણીયાની હવા પાસે ગરીબાઈ સારોડિયા માથે બાપ આ જગ્યાની માલપા મારો બાપ રમણીયો બોલે કે મારી જગતની માલપા હાજી કાઢી હું બે ભાઈઓ બે હકા બે મારી નાચ બે આ સારોડિયાની જગ્યા માથે મારા રમણીયાની ભાંગલ કાઢી તું ના બેઠી. મારી ભાંગલ ગાડી મારી રણની દેવી મારા બાપ મોટા મારા દાદા રમણિયાના વ્યવહારની આજ ગયા માથે મારા બાપ રમણિયાની હવા પાસે ગરીબાઈ હવા પાસે ગરીબાઈ નો સો બનાયો મારા. એ આજ તેની માલપા મારા બાપ રમણીયાની હવા પાસે ગરીબાઈ નો બગીચો બનાવ્યો મારી.
બોલ્યો પાડી કરાર માંડા ઝુક જાય ઝુકનો પાયો જાય ચાંદા સુરત નું તેજ રે અને ફૂલ માથે બમરો બેહવા દઉં ને તેથી એમ માંજો મારા રમણીયાના ભાગ લે એવી બોલી માડે જગતની માલપા હવા છે રઘુ રાખને ભયું જો કે અમારા પ્રકાશભાઈ ચેખલિયાનો ભાવ છે અને ટૂંકમાં જેવી વ્યારસી મામાએ મોજ કરાવી એવી નહીં કરાવી શકું ભાઈ અને લગભગ 6 મહિના પહેલા હું અમારે સંતોષભાઈ કાવીઠિયા વ્યારસી મામાના ઘરે હતા અને એક વાત મેં વ્યારસી મામાને કરી હતી ને અત્યારે જાહેરમાં કહું છું કે ખેલની દુનિયામાં સચિન તેંડુલકર અને બોલિવૂડમાં અમિતાભ બચ્ચન અને રાગમાં વ્યારસીભાઈ સાથળિયા આ ત્રણનો રેકોર્ડ નહીં તૂટે હો મારી ઓહો મેરે પવાના મારા દાદા હરીના આપનાર દેવી મેરી માં મેલડી પવાઈ દેવી મારા દાદા હરીના ભગવાન એ રાણપરી ની જગ્યા માથે વડા સેવક મારા દાદા હરીના પુનઃરચની દેવી મેરી માં મેલડી પવાઈ મારા દાદા હરી જલુડા ઘોણે ચાર વેઠું દેવી મારી હૈયાની હરમાળા એ દેવી મારી હૈયાની હરમાળા દેવી મારો હૈયાનો હાથ દેવી મારી ભાંગલ લાકડીનો ટેકો બાપ દેવી મારા જણા જણા બસડાની જુબાઈ એક દિનો સમય છે ભાઈ હું પુનાના રેલવે સ્ટેશનમાં ઉભો છું મારે જવું પુનાથી અમદાવાદ એટલે વેરાવળ એક્સપ્રેસ ની વાઇટ જોતો તો ગાડી સ્ટેશન માં આવે મારી નાચ ગાડી સ્ટેશન માં આવે એ ગાડી સ્ટેશન માં આવી મારી બાજુમાં બે ચાર વાઘરીના બૈરા પાસ ગાડી સ્ટેશન માં આવી એટલે વાઘરીના બૈરા એક પછી એક છેડો નાખવા માંડ્યા વ્યારસી મામા મેં જોયું વિચાર કર્યો ઓહો આ શું નવીન ગાડી આવીને ગાડીને છેડો નાખી પાછો મને વિચાર થયો કે જે આપણી સમાજની માલપા ગાડીને પાવરની દીવી ત્યાં છે એમાં છેડો નાખ્યો પુનાના સ્ટેશન માંથી ગાડી હાલતી થાય મારા બંધવો પુનાના સ્ટેશન માંથી ગાડી હાલતી થઈ મેં વિચાર કર્યો જો ગાડી પાવરની દીવી તો એનો ડ્રાઈવર કોણ એનો ડ્રાઈવર ભૂવો બાપ અને ડ્રાઈવર ભૂવો હોય તો વાહે ઓલી લીલી ઝંડી દેખાડે ઈ કોણ એ પઢિયા હાલતા હાલતા મારી નાચ કરજત નું સ્ટેશન આવ્યો મારા બંધવો હાલતા હાલતા કરજત નું સ્ટેશન આવ્યું એની માલપા બે ચાર વાઘરીના બૈરા બીજા છે મેં જોયું વિચાર કર્યો જો ગાડી પાવનની દેવી
નો ડાયબર ભૂવો લીલી ઝંડી દેખાડવા વાળો પટિયાર તો આ કરજેથી વાઘરી સડાઈ ઈ કોણ ઈ વસ્તી મારી નાખ્યો હાલતા હાલતા મારી નાત વસઈ નો સ્ટેશન આવ્યો મારા બિંદુ હાલતા હાલતા વસઈ નો સ્ટેશન આવ્યો એને મારી પાસે એક ટીપ્યો છે બધાની ટિકટો જોતો આવ્યો મેં જોયું વિચાર કર્યો જો ગાડી પાવાની દેવીનો ડ્રાઈવર ભૂવો લીલી ઝંડી દેખાડવા વાળો પટિયાર કરજેસી વાઘરી સડાઈ વસ્તી તો આ સુરતથી ટીટીઓ સડે ઈ કોણ કે ઈ જોશી બાપ બધાના સોખા પત્તા લેતો આવે હો મને જે રિઝર્વેશન ડબ્બાની ટિકિટ લઈ રિઝર્વેશન માં બેઠા હોય ટીટોઈની ટિકિટ જોઈને પાછી આપી કે બેવી રે બાપ તે આ દીવની કીધી કરી છે તને આ દીવનું કઈ કહેવાનું નથી તારું સોખું પત્તું છે મરે ઉજળના સોખની દીવી લાલવી ફૂલવી અમરવી ક્યારવી મરે ભમરિયા રથડાને હાક નારી મરે ઉજળના સોખની દીવી તનવારી માતાજી જમે પછી આપણે રાગ પૂરો કરી નાખીએ મરી કાળી બંગાળી નાયત ના મરી કાળી બંગાળી નાયત ના દિવ્યા ભગવાન મરી માલા લબી ફૂલબી આ જગ્યાની મારી પાસે કોઈ નબળો ભાગલો ધાણી કોઈ મારી નાયત માથે કોઈ ઢોલનો ઘા કરે મારી માં લાલ ભાઈ ફૂલભાઈ અમરભાઈ ક્યાર નબળો ભાગલો જાણે મારી નાયત માથે કોઈ હેરું માથે નબળો ભાગલો જાણે કોઈ લાલ વેતી ફૂલવાજી જેવા માથાયા અરે મારી નાયત આ જગ્યાની માલપા ઉજળની દેવી ચાર માથે ભાવ રાખો નબળો ભાગલો ધણી કદાચ કોઈ મારી નાયત માથે કોઈ ધોલનો ઘા કરે મારી નાયત સામે કોઈ આંગળી સિંદર પછાડી મારી નો નાખું દીધી ઉજળની દેવી ચાર ને ખોટ લાગી બાપ આદિની માલપા કેવો નબળગાર હોય છે જગતની અંદર કીધું આપણે વેરસી મામાએ કીધું કે પાટાનો બાંધનાર પીડા જાણે નહીં બાપ જેની માથે દુઃખ હોય જેની માથે વહની વેળા હોય દુઃખની એને ખબર હોય મારી
કે બાપ જગતની માલપા ઓછી મૂડી કોને કહેવાય મારી નાથ હા માયા ધન દોલત એને ઓછી મૂડી ન કહેવાય પણ જગતની માલપા 3.5 વસ્તી હોય કાસો નિમાડો હોય આપમાં કોઈ ધણી ન હોય ધરતી માથે કોઈ અણી ન હોય જીલણો કઈ નાખી અને વેરસી મામા બહુ સારું રમે છે આ જગ્યા કરો ને તો આપણે રામનગરના દાદાનું ગાવાનું મામા હા ભાવ છે અમારો ચેખલિયા પરિવારનો ભાવ છે હા આવો વેરસી મામા આ છોકરા બધા ઉભા કેટલો પ્રકાશભાઈ હા તો એનું હાટું વાળું કે નહીં હા દાદા રંગે રમે તારા રામનગરની જગ્યા માથે મારી નેવાણું નાઈટ નો ધણી બને મારો બાપ રખો અને ગમે તે જગ્યા માથે જાવ ને મારો બાપ રખો 3.5 કાયદા દેખાડે મારી નાઈટ ને ક્યારે મારી નાઈટ એકદી મારા રખાના 3.5 કાયદાનું પાલન કરે તારું જુગાર કવા કલેશ ઓહો ભાવ તો જો અમારે વેરસીભાઈ સાથળિયાનો 200 રૂપિયા આપી રામનગરના દાદાની જય બોલાવે કે બેટા જગતની માલપા 3.5 કાયદાનું પાલન કરે મારી નાઈટ તારો જુગાર કવા કલેશ મારી નાઈટમાં કોઈ બળ કરશો નહીં મારી નાઈટમાં કોઈ સાળીઓ કરશો નહીં બાપ અને આ 3.5 કાયદાનું પાલન કરે અને રામનગરની જગ્યા માથે જો મારી નાઈટ અવળા નાખે અને હવળા પાડતો પાછો પડી જાવ ને તો તમારા રખાનું ધર્મ થાય મારી નાઈટ હા દાદા રંગે રમે તારા રમા એ મારા રખા દાદા રંગે રમે તારા રમા કડા દાદા ફૂલડે રમે તારા રમા કડા જય હા વેરસીભાઈ સાથળિયા મારા દાદા રખાના રમાકડા મારા રખા બાપાના રમાકડા જોરદાર તાલીઓ થી વેરસી મામાને બતાવો બાપ હા દાદા ફૂલડે રમે તારા રમાકડા દાદા રંગે રમે તારા રમાકડા આ મારા દાદા રામનગરના રખા હા બાપ હા ભરતભાઈ સોલંકી હા સોલંકી હા
હા રમેશભાઈ ગાંગડિયા હા મારી રીહો તમાના રમકડા મારી રીહો તમાના રમકડા હા મારા બાપ ચાલ્યા અમે છડેલી દીધી હા હા કંથારિયા હા
આ ગઢાભાઈની મોજ આ બાપ મને વાતલડી જોરાવી માં એ મને લાગી લેવું તારી માં એ મને વાતલડી જોરાવી માના માના માતડાની માતાજી મારા હૈયા કેરો હાર માતાજી મારા તલડા કેરો હાર હા શું ગભરાવાનો ભાઈ ગટ્યા ભાઈ લાવવાનો હોર્ન નોટ લાવવાનો બાપુ હા બોલો હા 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 ધના દાદાના 5 દીકરા ઓહો રમણ દાદા લક્ષ્મણ દાદા જયરામ દાદા ખોડા દાદા બગા દાદા અને કર્ણા દાદા 100 રૂપિયા આપી ગડાભાઈ પાસે દાદાની જય બોલાવે અને માડીનો ભાવ એવો હા પાસે દાદાની જય બોલાવે અને એક ગામ બરવાળાથી ભનુ દાદા ભવન દાદાના નામના 100 રૂપિયા આપે ભનુ દાદા ભવન દાદાની જય બોલાવે હેડધી રાતનો બોલો મોરલો ઓહો એક ગામ ભડિયાથી 100 રૂપિયા આવે પુના દાદાની જય બોલાવે છે હા અને હેડધી રાતનો બોલો મોરલો હે મને નીંદ લડી ના આવે હે મને નીંદ લડી ના આવે માડી શું કરું માડી શું કરું હાર લોચા
ઓ 500 ની નોટ. હા હા 500 ને 1 રૂપિયો આપી અક્ષયભાઈ કિરણભાઈ ની જય બોલાવે. હા ધોડાભાઈ. હા કિરણભાઈ ધોડાભાઈ ની જય બોલાવે. 500 ને 1 રૂપિયો આપી. હા એ ધના દાદા તમે વેલા પધારો. એ ધના દાદા તમે વેલા પધારો. દાદા માંડવે વેલા આવો. હે દાદા માંડવે વેલા આવો. દાદા આવો. દાદા આવો. હા મારા દાદા ધનાની 12 દેવીઓ. મારા બાપ રમણીયાના કાશીદાની, મારા બાપ રમણીયાની હવા પાસે ગરીબાઈ આ જગ્યા માથે આ સારોડી જગત માથે બોલતો ભાવો બનાવ્યો. હવે 5 મિનિટ ગયેલી પછી બીજા ભાઈઓ કલાકાર આવ્યા છે અને અમારે અરવિંદભાઈ સાથળિયા ઘડીક મોજ કરાવશે ડાકમાં. હા ઓહો બાપ એક સુખ્યા વાડી વાવી જેમાં દુખ્યા ઉગ્યા કોઈ છોડ કર્મ ની લાગી લેલા એમાં કોને દેવો દોષ? વેરસી મામા પોતાના ભાઈઓને દોષ ન દેવાય, હગાને દોષ ન દેવાય, મારી નાયતને દોષ ન દેવાય, કળની દેવીને દોષ ન દેવાય બાપ. તેથી જગતની માલપા કીધું સુખ્યા વાડી વાવી જેમાં દુખ્યા ઉગ્યા કોઈ છોડ કર્મ ની લાગી લેલા એમાં કોને દેવો દોષ? આપણા કર્મને દોષ દેવાય મારી નાયત. પાંચ ભાઈઓના ભાવની પાંચ ભાઈઓના ઝુડકાય જગતની અંદર ભાઈઓ ભાઈનો ટુકારો વેઠી લેતો મારી નાતા. બાપનો દીકરો ભાઈનો દીકરો કદાચ ટુકારો કરે એ વેઠી લેતો. એની સામે બહાર ન ચડાવી મારી નાતા. બાપના દીકરા એની માથે સરકારી દરબારી ન કરાય. જગતની અંદર કીધું અંદર અંદર ગમે એટલી ગાંઠ હોય ને એ છોડી નાખજો બાપ. લોંડા લસકાની વાતોમાં ભાઈઓથી ખોટા પડશો ભાઈઓમાં ફૂંડા થશો ને મરના ભાઈઓમાં ફૂંડા થશે ખંભે પવાડો થોડું ઘણું બધે ભાઈઓમાં હોય. આ જગ્યાની માલપા 9 ના 1 સૂરની દેવી. હા એમાં થોડું જાદુ નહીં હોય બાપ, પણ થોડું જાદુ જ્યારે જાદુ કરે ને એના જગતની અંદર ગામડા ગવાય મારે. જગતની અંદર બે રીતે ગામડા ગવાય. હા એક સપાતરમાં અને બીજું કપાતરમાં મારે. હા કેવીને કીધી કરી હોય, 5 ભાઈઓમાં ભાવ રાખ્યો હોય, 5 હગામાં હકવટ રાખી હોય, મારી નાય થામે હાસો ભાવ રાખ્યો હોય, એનું ગાવણું સપાતરમાં ગવાય. અને મારી જેવો કોક હોય ને ભાઈઓમાં બળ કર્યું, હગામાં બળ કર્યું હોય, દેવીને કીધી ન કરી હોય, એનું ગાવણું કપાતરમાં ગવાય.
એ જગતની માલપા મારી પેટીમાં 25 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખું. કોઈ ગણવટી ગણ ભેદું ગણ સંપાદન મારી નાઈટ મારા બાપ ગોબર કુટિયા દેવી આવી દેવીને પૂછે કે મારી શું કહે છે? દેવી એમ કે મેં કશું ભાળ્યું નથી, ભીતડા નામનું કર્યું છે. તો એ માયા ધન દોલત તો શું આવે મારી નાઈટ? હા, પણ જગતની માલપા હવા પાછળ ગરીબાઈ હોય, હા, તો દેવીના દર્શન થાય, કાબરા સંદરવાના દર્શન થાય, શ્રી ઢાકણીના દર્શન થાય અને પુતળીના દર્શન થાય. કેવી ગરીબ આવે છે મારી નાચા, નહીં લોભી નહીં લાલસુ, એને કરોત વગરની કાયા, એવા સત્યા પુરુષની લાગી તને માયા મારી માં રણની દેવી હળી. જગતની અંદર કીધું કે ગરીબાઈ નું પાંદડું હોય ને એ ક્યારેક કરીને આવે હો, બળા ઘરનો પાળો ન તરે. અને આ જગ્યાની માલિકા મારે બાપ રમણીયાની ગરીબાઈ નો આજ મારી માં રણની દેવી 12 દેવી મોંઘી મહેમાન ગતિ કરી આ જગ્યાની માલિકા કાકી માથે વિરાજમાન છે કે બેટા આ જગ્યાની માલિકા મારો ધનિયાનો વ્યવહાર ગાય અને કોઈ મારી નાય મારો રમણીયા મને રણની દેવીને હૈયા કરાવે અને રમણીયા નામના હાડા ત્રણ ટપોરા મારે અને રણની દેવી વિહળી જો ભલે ભલે જવાબ ન દઉં તો એમ માનજો મારો રમણીયાનો ભાગ લઈ. હા ગણેશ સૌંડા મારો ભાગલો ભાગલો મેરી દીવી મારો ભાગલો ભાઈઓ માન બાબુ જો મરની સિંદરી પીઉ સોયા ये राधे अंधारी ये मेघली रमा मेघली मारी आज मारा प्रभु नो जागर हे मनो मा हे मनो रे राधे अंधारी मेघली मेघली मारी देवी नो जागर आज मारा प्रभु नो जागर हे मनो વાર્તા અધૂરી મૂકી પૂરી કરી પછી વેરસી મામા પ્રભાતી તોડી નાખે એવું બોલે. પછી આપણે રમવાનું રમેશ મામા. હા હાલતા હાલતા મારી નાટ વસઈનો એ હાલતા હાલતા વસઈનો સ્ટેશન આવ્યું. એને મારી પાસે એક ટીટીઓ છે, બધાની ટિકિટો જોતો આવે. મેં જોયું, વિચાર કર્યો, ગાડી પાવાની દેવીનો ડાયવર ભૂવો લીલી ચટણી દેખાડવા વાળો પટિયાર કરજસી વાઘરી સડ્યા એ વસ્તી પા વસઈથી ટીટીઓ સડે ઈ કોણ? તે જોશી બાપ બધાના સોકા પત્તા લેતો આવે મારી નાય તો
જે રિઝર્વેશનની ટિકિટ લઈને રિઝર્વેશન ડબ્બામાં બેઠા હોય ટીટીઓની ટિકિટ તપાસીને પાછી આપી દે કે બે હીરા બાપ તે આ દેવની કીધી કરી છે હા તારું ચોખ્ખું પત્તું છે અને જે ચાલુ ની ટિકિટ લઈને રિઝર્વેશન ડબ્બામાં બેઠા હોય રમેશ મામા એને ટીટીઓ 25 પૈસાનો ખાડો મારી એક ખોણામાં બેડાવી દે કે આથી ઊભો થતો ને બાપો હાલતા હાલતા મારી નાચ સુરત નો સ્ટેશન આવ્યો હાલતા હાલતા સુરત નો સ્ટેશન એને મારી પાસે એક વાઘરી જેની પાસે ટિકિટ નહીં ટીટીઓ આમ એનું કાંડું ચાલે તો ઉતર બાપ આ કાયદો મારી દેવી મને નથી દેખાડતી એક દી કલમ કાયદો મારા હાથમાં છે ઉતરી જા તારું સોફું પડતું નથી બાપ મેં જોયું વિચાર કર્યો જો ગાડી પાવની દેવીનો ડાયબર ભૂવો લીલી ઝંડી દેખાડવાળો તૈયાર કરજે છે સેડા વાંગરી વસ્તી વસે જે ટીટીઓ સેડ્યો ઈ જોશી વસઈમાં ખાડું માર્યું ઈ વસ્તી તો આ સુરતમાં હેઠો ઉતાર્યો ઈ કોણ કે બાપ એને દેવીની કીધી નથી કરી ભયુની કીધી નથી કરી હગાની કીધી નથી કરી મારી નાચની સાડીઓ કરી છે મારી નાચમાં બળ કર્યું છે દેવીની માલપા રાવણે કરી છે બાપ પછી જમ દેવી કાંકરો કાઢી એક પર મૂકી દે કે નીકળ બાપ મારા ખપનો શું તેથી જગતની માલપા એમ માન લો બધા કરતા મોટો રતન ભાંગી પડા મારે હા 5 ભાઈઓ બારા નીકળવી ને એટલે જગતની માલપા એમ માની લેવાનું બધા કરતા મોટું રતન ભાંગી જેને સુરતમાં હેઠો ઉતારે એ બે હાથની કર જોડ કરી કે મારી જગતની માલપા ભૂલી ગયા તારી કીધી ન કરી ભાઈઓમાં હગામાં બળ કર્યું બાપ પણ મારી શું કે છે હા કલમ કાયદા વળીને જીણા ટકોરા મારે આપણી દેવી કદાચ હિમાળો સીવી ગઈ હોય ને અને કલમ કાયદા વળીને ટકોરો મારો તો કલમ કાયદા વળીને હિમાલયથી પાછી વાળે હો ને વળવું પડે કલમ કાયદા વળીને જીણા ટકોરા મારે તેથી એ ટીટીઓ રેલવેના કાયદા તપાસવા માંડ્યો હો મેં કે બાપ જો તારે આમાં રહેવું હોય ને તો આવતી જતી બધી પાળવી પડશે અને પાળવી પડે હો મારે કોઈનું લીધું કોઈનું ખાધું કોઈનું પીધું જગતની અંદર કીધું દેવીને નો સાંભળે ને તો 100 વરા નો સાંભળે અને દેવીને સાંભળે ને એટલે એક ઘડીમાં વ્યવહાર પડાવે મારે કે બોલના બાપ કયો કાયદો મારી દેવી દેખાડે મારી દેવી અમને જા કુંડાળું તાણી બેડાવે ને અમારે ન્યા બેહવું છે પણ અમારી દેવીમાં રહેવું છે ટીટીઆઈએ એક કાયદો દેખાડ્યો કે બાપ તારે આમાં રહેવું હોય ને તો ઠેઠ પુનાથી લઈ અમદાવાદ સુધી ખાડું ખાવું પડશે હા જો દેવીમાં રહેવું હોય અને દેવી અડતું થવું હોય ને મારી નાય તો કોકની મીઠાની કાકડી હોય ને એ કાઢતું જવું પડે તારે દેવીના દર્શન જેને સુરતમાં હેઠો ઉતારે એને ઠેઠ પુનાથી લઈ અમદાવાદ સુધીનું ખાડું મારી દેવીની અવલમાં લેવડાવે પછી લીલી ઝંડી દેખાડો વાળો લીલી ઝંડી દેખાડે કે જવા દે બાપ હવે મારી દેવીનો રસ્તો ક્લિયર છે મારી દેવી બોલી બીજું નહીં બોલે અને જે આપણી ગાડી પાટે સડી છે ને મારી માં ગ્યાલડી મ્યાલડી પાવાની દેવી નહીં ઉતરવા દે હો
ઉસડીની જગ્યા માથે બોલતો પાવો બનાવ્યો કે મારી નાય મારી વસ્તી એક મારા રખા માથે ભાવ રાખે અને મારા રખાની દીદી કરે અને ઝુક જાય ઝુકનો પાયો જાય ચાંદા સૂરજનું તેજ રે અને જો મારી વસ્તીને સોકડ્યું શેકામું કરું તેથી મને રખાનો ઉસડીની જગ્યા માથે ખાધે ખોટ થાય. ક્યાતા ગંગવાન મેળે રે મારું સીધેરું લાગ્યું જાવું ગંગવાન મેળે રે મારું સીધેરું લાગ્યું. હરીભાઈ હથળિયા હા વેરસી મામા આવો.